નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે ભણીશું પ્રકરણ 2 બહુપદીઓ. આ પ્રકરણ જે છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. બોર્ડની પરીક્ષાની અંદર બેઝિક ના પેપરની અંદર 6 ગુણનો પૂછાશે જનરલ વિકલ્પ સાથે, અને સ્ટાન્ડર્ડ ના પેપર ની અંદર 9 ગુણનો પૂછાશે જનરલ વિકલ્પ સાથે. તો આ ચેપ્ટરની આપણે સરસ મજાની તૈયારી કરીશું, જેથી કરીને આ ચેપ્ટરમાંથી આપણને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. અત્યારે આપણે થિયરીની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ ચલની. બહુપદી વાત આવે એટલે તમને ચલ અને અચળની ખબર હોવી જોઈએ. તો પહેલા ચલની વાત કરીએ. ચલ એટલે શું? જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. જુદા જુદા સમયે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકતી હોય એવી સંજ્ઞાને ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે a b c up to x y z, આ જે ABCD ના જે મૂળાક્ષરો છે એને ચલ કહેવામાં આવે છે. જુદા જુદા સમયે એ પોતે જુદી જુદી કિંમત ધારણ કરતા હોય છે. આપણે શીખીને આવ્યા છીએ આ બધું. એની સામે અચળ. અચળ એટલે જેની કિંમત ફિક્સ હોય, જે ક્યારે બદલાતી ના હોય, એને અચળ કહેવામાં આવે છે. જે 0 પાઈ 5 સપ્તમાંશ આવી જે કિંમતો હોય જે આંકડાકીય છે એને અચળ કહેવાય. શું કહેવાય? અચળ. હવે આપણે બહુપદીની વ્યાખ્યા જોઈએ. અહીંયા બહુપદીની વ્યાખ્યા જે ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવેલા છે. તો an x ની n ઘાત વત્તા an - 1 x ની n - 1 ઘાત વત્તા an - 2 x ની n - 2 ઘાત વત્તા up to plus a0, જ્યાં a is not equal to 0, a0, a1, a2, an belongs to R. સમજો અહીંયા જે પહેલું પદ જે છે એની અંદર જે સહગુણક જે છે એ ક્યારે 0 હોવો જોઈએ નહીં. અહીંયા an is not equal to 0, an is not equal to 0, જે પણ બહુપદીનું પહેલું જે પદ છે જેને અગ્રપદ પણ કહેવામાં આવે છે, તો એનો જે સહગુણક છે અહીંયા an એ ક્યારે 0 હોવો જોઈએ નહીં. બીજું a0, a1, a2, an belongs to R, એટલે જેટલા અહીંયા સહગુણકો છે તે વાસ્તવિક સંખ્યાઓ છે. શું છે? વાસ્તવિક સંખ્યાઓ. બીજો અહીંયા x ની જે પણ ઘાત છે એની વાત કરીએ તો ઘાત અહીંયા ઉત્તરતા ક્રમમાં લખેલી છે અને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે. જો એ n બરાબર તમે 50 લીધા હોય તો 50, 50 માં 1 જાય તો 49, 49 માં 1 જાય તો 48, 47, 46, 45, 44, બરાબર. છેલ્લે અહીંયા જે a0 છે એ a0 ની બાજુમાં જે x હશે એની 0 ઘાત હશે, અને આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર જવાબ શું આવે? 1 આવે. તો અહીંયા a0 ગુણ્યા 1, a0 ગુણ્યા 1 બરાબર આપણને a0 જ મળે, જેને આપણે અચળ પદ કહીએ છીએ. બાજુમાં x ની 0 ઘાત આપણે લખતા નથી. તો આ બહુપદીની વ્યાખ્યાની વાત થઈ. હવે ઘાતના આધારે બહુપદીના પ્રકાર શીખવાય. જો પદના આધારે બહુપદીના પ્રકાર આપણે શીખીને આવેલા છીએ નીચલા ધોરણની અંદર. એક જ પદ ધરાવતી બહુપદીને એકપદી કહેવાય છે. ટૂંકમાં જે બહુપદીનો માત્ર એક જ પદ હોય એને એકપદી કહેવાય છે. જે પદાવલીમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય છે. જેમાં ત્રણ પદ હોય એને ત્રિપદી કહેવાય છે. તો પદોની સંખ્યાના આધારે આપણે બહુપદીના પ્રકાર શીખીને આવ્યા છે: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકાર શીખવા છે. આ પ્રકારના ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવેલા છે, ફરી આપણે યાદ કરવાના છે. એમાં પહેલા જોઈએ શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદીની વ્યાખ્યા જુઓ. અચળ બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે. અચળ બહુપદી, શૂન્યને આમ તો અચળ કહેવાય છે, પણ અહીંયા શૂન્ય છે ને અલગથી શૂન્ય બહુપદી પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, શૂન્ય બહુપદીનું જે વ્યાપક સ્વરૂપ છે પોતે શૂન્ય જ છે. અને બહુપદીની અહીંયા શૂન્ય બહુપદીની ઘાતની વાત કરીએ તો યાદ રાખજો, શૂન્ય બહુપદીની ઘાત છે ને ના મળે, અવ્યાખ્યાયિત છે. કેવી છે? અવ્યાખ્યાયિત છે. આપણે ધ્યાનમાં હોવું જોઈએ. ઉદાહરણ શૂન્ય પોતે જ શૂન્ય. હવે વાત કરીએ અચળ બહુપદીની. જે બહુપદીની ઘાત શૂન્ય હોય તે બહુપદીને અચળ બહુપદી કહે છે.
એનો વ્યાપક સ્વરૂપ જો p of x બરાબર k અહીંયા p of x બરાબર k belongs to r minus 0 કે k જે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે k ની જગ્યાએ ક્યારે શૂન્ય હશે નહીં કારણ કે k ની જગ્યાએ શૂન્ય મૂકીએ તો એ શૂન્ય બહુપદી થઈ જાય હવે સમજવાનું શું છે અહીંયા ધ્યાન આપજો કે p of x બરાબર k અને બાજુમાં જે x છે ને એ 0 ઘાત છે કેટલી છે 0 ઘાત છે એટલા માટે અહીંયા k કૌંસમાં 1 બરાબર આપણને k મળી જાય બરાબર અને એકલા જે હોય એને આપણે અચળ કહીએ છીએ શું કહીએ છીએ અચળ તો આ જે બહુપદી છે એને અચળ બહુપદી કહેવામાં આવે છે અહીંયા ઘાત જો એ અચળ બહુપદી છે એમાં બહુપદીની ઘાત 0 આવશે કારણ કે અચળ બહુપદીની બાજુમાં x છે અને 0 ઘાત છે આપણે ચલની ઘાત જ જોવાની હોય છે તો અહીંયા બહુપદીની ઘાત જે છે 0 આવશે એક ઉદાહરણ લીધું છે p of x 7 તમને ખબર છે હવે ખ્યાલ આવી ગયો છે કે આની બાજુમાં x છે કરો પણ એની 0 ઘાત છે કેટલી ઘાત છે 0 ઘાત અહીં મોટા મોટી ઘાત 0 છે એટલે બહુપદીની ઘાત કેટલી કહેવાશે 0 કહેવાશે એટલે અહીં એકલા આપણે 7 લખીએ છીએ તો આ થયું ઉદાહરણ p of x 7 હવે એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે જે પણ બહુપદી આપેલી એમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તો તે બહુપદીને સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહેવામાં આવે છે વ્યાપક સ્વરૂપ p of x બરાબર x 2 જ્યાં ab belongs to r minus 0 આનો મતલબ એ થાય કે અહીંયા સહગુણકો a અને b જે છે એ વાસ્તવિક સંખ્યાઓ છે અને આની અંદર x નો સહગુણક જે છે ને એ is not equal to 0 x નો સહગુણક ક્યારે પણ 0 હોવો જોઈએ નહીં તો ખાસ આનો જે વ્યાપક સ્વરૂપ છે યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાઈ શકતા હોય છે અહીંયા બહુપદીની જો મોટામાં મોટી ઘાત 1 છે બહુપદીની ઘાત 1 છે એટલા માટે તેને એક ઘાત બહુપદી સુરેખ બહુપદી કહેવામાં આવે છે અહીં બાજુ x કરો અને એની 0 ઘાત છે જે આપણે લખતા નથી તો વ્યાપક સ્વરૂપ યાદ રાખજો હવે એનું ઉદાહરણ p of x 7x 3 જો અહીંયા આ એ સુરેખ બહુપદી છે અને મોટામાં મોટી બહુપદીની ઘાત કેટલી છે 1 છે અહીંયા બાજુમાં x એની કેટલી ઘાત છે 0 જેને આપણે અચળ પદ કહીએ છીએ તો અહીંયા x ની ચલ x ની મોટામાં મોટી ઘાત 1 હોવાથી અને એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી કહેવામાં આવે છે સુરેખ બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય મળે યાદ રાખજો આપણા માટે ખાલી જગ્યા માટે હેતુલક્ષ માટે જરૂરી છે તો સુરેખ બહુપદીને વધુ એક શૂન્ય મળે છે સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા મળે જ્યારે સુરેખ બહુપદીનો તમે આલેખ દોરો તો એ આલેખ છે એ તમને સીધી રેખા મળે બરાબર છે આ રીતના સીધી રેખા મળે દ્વિઘાત બહુપદી જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે જે પણ બહુપદી આપી હોય એમાં ચલની જે ઘાત છે એ મોટામાં મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય છે ચલ x ની મોટામાં મોટી ઘાત 2 છે અહીંયા 1 છે અહીંયા x ની 0 ઘાત છે તો એ મોટામાં મોટી ઘાત 2 છે એટલા માટે આને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે આની અંદર પણ x વર્ગ નો સહગુણક છે એ ક્યારે 0 હોવો જોઈએ નહીં અહીંયા a b c belongs to r minus 0 જો બાકીના b અને c 0 હોઈ શકે પરંતુ a જે છે ક્યારે 0 હોવો જોઈએ નહીં બહુપદીની ઘાત મોટી ઘાત 2 છે એટલે બહુપદીની ઘાત 2 છે ઉદાહરણ તરીકે p of x 9x વર્ગ 8x 6 અહીંયા તમે જો તો જે બહુપદીની ઘાત જે છે 2 છે એનું કારણ છે ચલ x ની મોટી ઘાત 2 છે એટલા માટે બહુપદીની ઘાત કેટલી છે 2 એટલા માટે એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે જો યાદ રાખજો ઘાતના આધારે બહુપદીના પ્રકાર છે ને જેવો પ્રકાર એટલા શૂન્યોની સંખ્યા એક ઘાત બહુપદીમાં વધુ એક શૂન્ય મળે એટલે કે સુરેખ બહુપદીમાં વધુ એક શૂન્ય મળે દ્વિઘાત બહુપદીમાં વધુ બે શૂન્ય મળે અને ત્રિઘાત બહુપદી આના પછી આપણે શીખીશું એની અંદર વધુ 3 શૂન્ય મળે તો આ રીતના યાદ રાખજો ગોખવું નહીં પડે દ્વિઘાત બહુપદીનો આલેખ ખુલ્લો વક્ર અથવા પરવલય મળે છે જે દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે એ કાં તો ઉપરની તરફ ખુલ્લો વક્ર હોય અથવા તો
નીચેની તરફ ખુલ્લો વક્ર હોય આવો આલેખ મળતો હોય છે જો અહીંયા આ ચાર વસ્તુ આપણા માટે આઈએમપી છે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતી આ ખાલી જગ્યાએ હેતુલક્ષી છે એટલે પૂરેપૂરું ધ્યાન રાખી અને શીખી લેજો જો હવે ક્યારે ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે ક્યારે નીચેની તરફ ખુલ્લો વક્ર મળે આ ધ્યાનમાં રાખવું ખૂબ જ સરળ છે પૂરું ધ્યાન આપજો આપણે ફક્ત x વર્ગનો સહગુણક જોવાનો છે જો અહીંયા y બરાબર ax વર્ગ બx c માં a ગ્રેટર ધેન 0 ખાસ ધ્યાન આપજો a ગ્રેટર ધેન 0 હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે દ્વિઘાત બહુપદી હોય એની અંદર ફક્ત x1 નો સહગુણક જોવાનો x1 નો સહગુણક છે એ ધન હોય કેવો હોય ધન હોય તો આપણને ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે આને એ જો ઉપર આપણે ઉદાહરણ લખેલું છે આનો ઉપયોગ કરીને સમજી લઈએ તો અહીંયા જો x1 નો સહગુણક જે છે 9 છે આ પ્લસ છે કેવો છે પ્લસ છે ધન છે એટલા માટે એનો આલેખ છે ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે y બરાબર ax વર્ગ bx c માં a લેસ ધેન 0 હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે આની અંદર સમજો જો x વર્ગ નો સહગુણક અહીંયા 9 છે જો આપણે માઈનસ હોય સહગુણક ઋણ આપેલો હોય માઈનસ આપેલો હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળે તો આ ખાસ આ બાબત ધ્યાનમાં રાખવું ખૂબ જ સરળ છે ઘણો અઘરું નથી ફક્ત x વર્ગ નો સહગુણક તમારે જોઈ લેવાનો x વર્ગ નો સહગુણક જો ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે અને x વર્ગ નો સહગુણક જો ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળે પછી x વર્ગ વાળો પદ બહુપદીમાં ગમે તે આપેલો હોય આપણે x વર્ગ નો સહગુણક જ જોવાનો છે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ મિત્રો હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જય મા સરસ્વતી